નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું। મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે 4 જાન્યુઆરીએ આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારોની ચર્ચા કરીશું। શરૂઆત કરીએ આપણા પોતાના મુંબઈ સમાચારથી। અમેરિકાએ વેનેઝુએલા પર મોટા પાયે સૈન્ય હુમલા કર્યા બાદ ત્યાંના પ્રમુખ નિકોલસ મદુરો અને તેમના પત્નીને પકડી લીધા છે। તેમને અમેરિકાના યુદ્ધ જહાજ પર ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે। આ હુમલા પાછળ ઓઇલ, ડ્રગ્સ અને ઘૂસણખોરી જેવા કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે। આ અંગેના સમાચાર મુંબઈ સમાચારે પ્રથમ પાને છાપ્યા છે। આ સાથે હિન્દુઓનો વિજય મુસ્તફિઝુરની હકાલપટ્ટી અંગેના સમાચાર આપવામાં આવ્યા છે। છત્તીસગઢમાં 14 માઓવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે તે અંગેના સમાચાર પણ પ્રથમ પાને જોવા મળશે। રમત જગતના સમાચારને પણ પ્રથમ પાને જગ્યા આપવામાં આવી છે, જેમાં આગામી વન ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મોહમ્મદ સિરાજની વાપસી થઈ છે, પરંતુ મોહમ્મદ શમી હજુ પણ ઈજા કે અન્ય કારણોસરથી ટીમની બહાર છે તે અંગેના અહેવાલ આપવામાં આવ્યો છે। મિત્રો, આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપને જણાવી દઈએ કે જો તમે પણ અમારી આ ચેનલ પર નવા છો તો હમણાં જ મુંબઈ સમાચારની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી દરેક અપડેટ આપને મળે સૌથી પહેલાં। અને હા, મુંબઈ સમાચારનું ઈ-પેપર વાંચવા માટે હમણાં જ અમારી ઓફિશિયલ વેબસાઇટ epaper.bombaysamaachar.com પર વિઝિટ કરો। મુંબઈ સમાચારના બીજા પાને ગુજરાતના મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે, તો ચોથા પાને આપને અન્ય મહત્વના રાષ્ટ્રીય સમાચાર જોવા મળશે। મિત્રો, અન્ય અગ્રણી ગુજરાતી અખબારો પર નજર કરીએ તે પહેલા જોઈ લઈએ મુંબઈ સમાચારનું આજનું વાંચન વિશેષ આજની પૂર્તિ ઉત્સવ। મિત્રો, આજના 4 જાન્યુઆરીના મુંબઈ સમાચારની પૂર્તિ ઉત્સવમાં તંત્રી નિલેશ દવે દ્વારા કવર સ્ટોરી કોલમ અંતર્ગત એક લેખ લખવામાં આવ્યો છે, જેમાં જે પ્રજા આત્મગૌરવ ખોઈ બેસે છે તે લુપ્ત થઈ જાય છે। આ શીર્ષક હેઠળ લેખમાં તંત્રી નિલેશ દવે જણાવે છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં એક સમયે ગુજરાતી નેતાઓનો ભારે દબદબો હતો, જે હવે ઓછો થઈ રહ્યો છે। લેખમાં જયંતિલાલ મહેતા, પ્રકાશ મહેતા, કિરીટ સોમૈયા, પ્રફુલ્લ પટેલ, યોગેશ સાગર અને મનોજ કોટક જેવા નેતાઓના સંદર્ભમાં બદલાતી રાજકીય સ્થિતિની ચર્ચા કરવામાં આવી છે। આ સાથે જ આજની ઉત્સવ પૂર્તિમાં અન્ય વિવિધ લેખો આપેલા છે। મિત્રો, આ બધું જ તમને અમારી ઓફિશિયલ વેબસાઇટ પરથી ઈ-પેપર સેક્શનમાં એકદમ નિઃશુલ્ક વાંચવા મળશે। તો મિત્રો, આગળ વધીએ તો રમત જગતના સમાચાર અને વેપાર વાણિજ્યના સમાચારો પછી હવે વાત કરીએ મુંબઈ સમાચારના છેલ્લા પાનેની। તો મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી અંગેના સમાચારોથી ભરેલા આ પાનામાં મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે 67 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે। મનસે આ મામલે કોર્ટમાં જવાની ચીમકી આપી છે અને ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે તે અંગેના સમાચાર છપાયા છે। મહારાષ્ટ્રની 26 મહાનગરપાલિકામાં 15,931 ઉમેદવારો, અજીત પવાર અને ભાજપ વચ્ચે ખેંચતાણ, શિંદે શિવસેનામાં અસંતોષ, અંધેરીમાં આગની ઘટના જેવા સમાચારો આપવામાં આવ્યા છે। મિત્રો, હવે વાત કરીએ અન્ય અગ્રણી અખબારોની, તો ગુજરાત સમાચારે પણ અમેરિકાએ વેનેઝુએલા પર મોટા પાયે સૈન્ય હુમલા કર્યા બાદ ત્યાંના પ્રમુખ નિકોલસ મદુરો અને તેમના પત્નીને પકડી લીધા છે તે અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે। આ સાથે જ ભારતની ઓઇલી આયાતને આ રોજનો 6 લાખનો ફટકો પડશે તે અંગેના સમાચાર છપાયા છે। આ સાથે જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના સમાચાર પણ આપવામાં આવ્યા છે। બીજા પાને જોઈએ તો અમદાવાદમાં પણ ઇન્દોર જેવા જળકાંડ થવાની ભીતિ સેવતો અહેવાલ આપવામાં આવ્યો છે। આ સાથે અમદાવાદના ઇન્દિરા બ્રિજ પર પણ તિરાડ પડી છે તે અંગેના સમાચાર આપવામાં આવ્યા છે। હવે વાત કરીએ આજના સંદેશ અખબારની, તો પ્રથમ પાને અહીં પણ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની અમેરિકા દ્વારા લઈ જવાય તે અંગેના સમાચાર આપ્યા છે। આ સાથે જ વેનેઝુએલાને સમર્થન આપતા પુતિનની વાતને પણ અહીં કરવામાં આવી છે, જેના સમાચાર તમને જોવા મળશે। આ સાથે જ દિવ્ય ભાસ્કરે પણ વેનેઝુએલા પર અમેરિકાનો હુમલો, કોલકાતા નાઇટ રાઇડર્સમાંથી બાંગ્લાદેશના ખેલાડીની હકાલપટ્ટી જેવા મહત્વના સમાચારોને સ્થાન આપવામાં આવ્યું છે। મિત્રો, મુંબઈ સમાચાર દરેક ડિજિટલ પ્લેટફોર્મ્સ પર અવેલેબલ છે, તો અમને લાઇક કરો, શેર કરો અને ફોલો કરો। મિત્રો, ખબરોના ખબર અંતરમાં આજે એટલું જ। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો, વાંચતા રહો મુંબઈ સમાચાર।